નમસ્કાર, હું સંજય રિઝવા. ટૂંક સમયમાં માહિતી અધિકાર અધિનિયમ 2005 એટલે આરટીઆઈ એક્ટ બદલાઈ જવાના છે. એટલે કે માહિતી અધિકાર અધિનિયમની અંદર અત્યારે તમને જે મળવાપાત્ર જે કંઈ અત્યારે અધિકારો છે એ ટૂંક સમયની અંદર એ બધા અધિકારો બંધ થઈ જવાના છે. તમે કોઈ પણ માહિતી ઇન્ફોર્મેશન કોઈ અંગત વ્યક્તિને રિલેટેડ કોઈ પણ માહિતી હવે તમે માંગી શકે નહીં. હા, તમે સાચું સાંભળ્યું છે. આ જે માહિતી તમને હવે નહીં મળે એના માટે સરકારે નવી જોગવાઈ કરી છે. એનું નામ છે ડીપીડીપી એક્ટ એટલે ડેટા પ્રોટેક્શન એક્ટ, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023. આ કાયદા અત્યારે આવી ગયો છે, સંસદની અંદર પસાર થઈ ગયું છે. હવે આની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવામાં આવે છે. આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એકવાર અમલમાં આવ્યા પછી આ કાયદાની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલું છે, ડેટા પ્રોટેક્શનના નામે તમારી અને મારી અંગત માહિતીઓ અન્ય કોઈ પણ વ્યક્તિ લઈ નહીં શકે એના માટેની આ એક કાયદો બનાવવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા 2023માં આ કાયદો લાવ્યા છે, પણ એનો નિયમો રાજપત્રમાં જે નિયમો છે હવે બની રહ્યા છે. તો આ નિયમો કઈ રીતે બનવા જઈ રહ્યા છે? આ કાયદાની અંદર એવું સ્પષ્ટપણે બતાવે છે. ડીપીડીપી એક્ટ 2023ના સેક્શન 2S એની અંદર એક જોગવાઈ એવું કર્યું છે, પર્સન એટલે એક ડેફિનેશન આપ્યું છે. પર્સન એટલે કોને કહેવાય, એટલે વ્યક્તિ એટલે કોને કહેવાય. એની અંદર આ વ્યક્તિના જે નામો અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, વ્યક્તિની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે એક ઇન્ડિવિજ્યુઅલ એટલે તમારા મારા જેવા એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ, અંગત વ્યક્તિ હોય એને આપણે કહેવાય. હિન્દુ ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી ગણાય, એક કંપની ગણાય છે, એક ફર્મ ગણાય છે, અને એસોસિએશન ઓફ પર્સન ઓર એ બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ whether incorporated or not. The state, every artificial juristic person not falling within any of the preceding subclause. એટલે આની અંદર એક નાગરિકા પર્સનમાં આવે છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી આવે છે, કંપની આવે છે, કોઈ સંસ્થા આવે છે, કોઈ એસોસિએશન આવે છે, અને ઇન્ડિવિજ્યુઅલી હોય અથવા ઇન્કોર્પોરેટ કરેલા હોય અથવા નહીં કરેલા હોય એવા તમામ કંપનીઓ આવે છે. સ્ટેટ આવે છે, સ્ટેટ એટલે આપણે રાજ્ય સરકાર આવે છે. એટલે આ જે કાયદાની અંદર આ તમામ સંસ્થાઓ હોય કે રાજ્ય હોય કે તમે હોય કે હું હોય કે કઈ કંપની હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ આની અંદર પર્સન તરીકે ગણવામાં આવશે. એટલે આ સ્પષ્ટપણે આની અંદર આ વ્યાખ્યા આપી દીધું છે. હવે આ જે સેક્શન, આ જે ડીપીડીપી એક્ટના સેક્શન 44(3) ની અંદર એવું સ્પષ્ટપણે બતાવવામાં આવે છે, in section 8 of Right to Information Act 2005, in subsection 1(4) clause J, the following clause shall be substituted, namely information which related to personal information. એટલે સેક્શન 8(1)J ની અંદર પર્સનલ ઇન્ફોર્મેશન તરીકે માહિતી અધિકાર અધિનિયમ એટલે આરટીઆઈ એક્ટની અંદર સમાવેશ કરવામાં આવેલા તમામ અધિકારો એટલે તમને આપવામાં આવેલા તમામ જોગવાઈઓ હવે આ એક્ટની અંદરથી બદલી દેવામાં આવે છે, એટલે ફેરફાર કરી દેવામાં આવે છે, એટલે સબસ્ટિટ્યુટ કરવામાં આવે છે, એકની જગ્યા પર બીજું મૂકવામાં આવે છે. એટલે આ જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે એ એક્ટની જગ્યા ઉપર આ સેક્શન 8(1)J બદલીને ડીપીડીપી એક્ટના સેક્શન 44(3) ગણાશે. 44(3) ની અંદર પર્સન તરીકે સેક્શન 2S એની અંદર જે વ્યાખ્યામાં આવેલા તમામ વસ્તુઓ, તમામ વ્યક્તિઓ, તમામ સંસ્થાઓ પર્સનની અંદર આવે છે. એટલે આ પર્સનના રિલેટેડ કોઈ પણ માહિતી કોઈ પણ જગ્યાએ આપવી નહીં એવું આ ડીપીડીપી કાયદો માહિતી અધિકાર અધિનિયમ કાયદાને સુપરસીડ કરીને આ પ્રમાણે બદલી નાખવામાં આવ્યું છે.
હવે આનો ફાયદો અને ગેરફાયદો શું છે હું તમને સમજાવી દઉં. આ એક ડેટા પ્રોટેક્શન બિલ લાવવાથી જે ફાયદો મળવા પાત્ર છે એ તમારા કોઈ અંગત માહિતી અન્ય કોઈ પણ વ્યક્તિ વાપરી નહીં શકે. જો એવો ખુલ્લેઆમ અથવા જાહેરમાં વાપરે તો તમારી મંજૂરી લેવાનું હોય છે. આ મંજૂરી કદાચ ના હોય તો એને કોઈ સંસ્થા હોય અથવા કોઈ કંપની હોય તો લાખો રૂપિયાનો અને કરોડો લાખો રૂપિયાનો એને દંડ પાત્ર ગણાય છે એની અંદર. અને આ જે માહિતી છે કોઈ પણ સંજોગોમાં તમારી નામ રિલેટેડ હોય અથવા અન્ય તમારી સંસ્થા રિલેટેડ હોય અથવા તમારા રાજ્ય રિલેટેડ હોય અથવા સરકારનું રિલેટેડ હોય, કોઈ પણ માહિતીઓ પૂછ્યા વગર એટલે ઇન્ફોર્મેશન થર્ડ પાર્ટીના કન્સેન્ટ વગર તમે વાપરી નહીં શકો. આ એક એની અંદર ફાયદો છે. એ ફાયદા માટે જ આ લાવ્યા છે. પણ આ જે વસ્તુ ફક્ત ને ફક્ત ડીપી એક્ટના દાયરામાં રાખવાની જગ્યા ઉપર માહિતી અધિકાર અધિનિયમના 8(1) જે સેક્શન છે એને પણ સુપરસીડ કરે છે, એટલે એને પણ બદલી નાખવામાં આવ્યું છે. આ એક્ટની અંદર આ સ્પષ્ટપણે દેખાય છે માહિતી અધિકાર અધિનિયમના 8(1) બદલી નાખવામાં આવે છે. એટલે હવે પછી માહિતી અધિકાર અધિનિયમમાં તમે જે પર્સન તરીકે જે માહિતી માંગતા હતા એ પર્સનના જગ્યા ઉપર હવે કોઈ કંપનીને પણ ના મળે, કોઈ સંસ્થાનું પણ ના મળે, અન્ય કોઈ પણ એઓપી હોય, એસોસિએશન ઓફ પર્સન હોય અથવા કોઈ રાજ્ય હોય, કોઈ પણ વસ્તુ ના મળે. હું તમને સમજાવું. માહિતી અધિકાર અધિનિયમની અંદર આપણે 2G સ્પેક્ટ્રમના કૌભાંડો જે બહાર લાવ્યા છે, કોમનવેલ્થનો જે કૌભાંડો એક ખુરશી કેટલા રૂપિયાને લાવવામાં આવેલા છે, 40,000-50,000 રૂપિયાની ખુરશી જે લાવવામાં આવેલા છે એવું આપણે બધું સાંભળવા મળ્યું હતું આપણને. જ્યારે એ ખુરશીના 100-200 રૂપિયાનો જે કિંમત હોય એ 40,000-50,000 રૂપિયામાં એમને ભાડા ઉપર લાવ્યા હતા. એટલે આવી રીતે પણ એની અંદર આપણે બહુ ડેટાઓ આરટીઆઈના દ્વારા આપણે મળેલું હતું. અવારનવાર આખા ભારતની અંદર બિહાર હોય, ગુજરાત હોય, અન્ય કોઈ પણ જગ્યા પર જે બ્રિજને જે કોલાપ્સ થાય છે, બ્રિજ પડી જાય છે, એ બ્રિજ કોને કયા કંપનીએ બનાવવામાં આવેલું છે, એની અંદર કોણના મૃત્યુ થયું છે, અથવા એના અધિકારી કોણ છે, અથવા એના પેમેન્ટ ચૂકવનાર અધિકારી કોણ છે, સુપરવિઝન કરનાર અધિકારી કોણ છે, આ બધી માહિતી આપણે માંગી શકતા હતા અને આપણને મળી જતું હતું. અને રોડ કોઈ જગ્યાએ તૂટેલા હોય તો આપણે સ્પેસમાંથી જોવે તો કઈ રીતે રોપેલું દેખાય એવી રીતે આપણે ચોમાસામાં રોડો બધે દેખાય, ખાડા ટોટલ ખાડા. તો આ જે રોડ ક્યારે બનાવ્યા છે એ આપણે પૂછી શકતા હતા. અને આ રોડમાં કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે, આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કોણ છે, આ રોડ પર સુપરવાઇઝન કરનાર અધિકારી કોણ છે, પેમેન્ટ ચૂકવનાર અધિકારી કોણ છે, એમને કોને સાઇન કરી છે, આ બધી વસ્તુ આપણે માંગી શકતા હતા. અને પાછું આપણે વિગતવાર જોવા જઈએ તો આપણે ટ્રેક્ટર કૌભાંડો, જો સુરતની અંદર ટ્રેક્ટરનો કૌભાંડો બહુ મોટા પાયે થઈ ગયું, ઘણા બધા અધિકારીઓ સસ્પેન્ડ થઈ ગયું છે. અને કૂતરા કૌભાંડ થયું છે, જે કૂતરા પકડીને ખસીકરણ કરવાના નામે લાખોની સંખ્યામાં પેમેન્ટ કૂતરાઓને ખસીકરણ કર્યું એવું કરીને પેમેન્ટ લેવામાં આવ્યું છે. અને અંદે ખબર પડી ખાલી સુરતમાં 2300 કે 2500 કૂતરા છે. મનરેગા જેવા જે કામો, મનરેગાની અંદર કોને સમાવેશ કરવામાં આવેલું છે, કોને પેમેન્ટ મળી રહ્યા છે, અથવા મનરેગામાં જે આખું જે લિસ્ટ છે, જે બેનિફિશિયરીની જે લિસ્ટ છે એ આપણને મળી જતું હતું. અથવા પૂંજીપતિઓને જે આપણે લોન જે આપીએ છીએ સરકાર દ્વારા, એ બેંકો દ્વારા જે લોન આપે છે એ લોન કોને માફ કરવામાં આવ્યું છે એ પણ આપણને ખબર પડતું. 25 લાખ કરોડ રૂપિયા સુધી ઓલરેડી અત્યારે માફ થઈ ચૂક્યા છે. તો આ આંકડા પણ આપણને મળી જતું હતું, કોણ કેટલા રૂપિયાના જે માફ કર્યા છે. અને સાથે સાથે આપણે સુપ્રીમ કોર્ટ સુધી જઈને ભારતના નાગરિકો ઇલેક્ટોરલ બોન્ડ એમાં કોને પેમેન્ટ આપ્યું છે, જે પોલિટિકલ પાર્ટીઓને કઈ રીતે પેમેન્ટ આપ્યું છે, આ બધી વિગતો તમે અને હું આપણે જાગૃત નાગરિકો ભેગા થઈને લાવેલા છે. આની અંદર પણ આપણને ખબર પડી છે ભાઈ આ ઇલેક્ટોરલ બોન્ડ છે એમાં કયા કંપનીઓ કયા પોલિટિકલ પાર્ટીને પૈસા આપ્યા છે, કેટલા રૂપિયા આપ્યા છે અને ક્યારે આપ્યા છે, અને અવેજમાં એને શું ફેસિલિટી મળી છે. એટલે ચંદા દો અને દંડા લો જે આ સિસ્ટમ છે એ બધું ત્યારે આપણને ખબર પડી, કયા કંપનીએ ચંદા આપીને દંડા લીધું છે, આ બધી વસ્તુ આપણને ખબર પડી. એટલે આ તમામ માહિતીઓ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની દાયરામાં આવતું હતું અને અત્યાર સુધી આપણને મળતું હતું. હવે આ જે ડીપીડીપી એક્ટ 2023 અમલમાં આવ્યા પછી આ તમામ કંપની હોય અથવા અધિકારીનું નામ હોય અથવા ચેક ઇસ્યુ કરનાર અધિકારી હોય અથવા સુપરવિઝન કરનાર અધિકારી હોય અથવા ટીપીઆઈ હોય, પીએમસી હોય અથવા અન્ય કોઈ પણ એજન્સી અથવા કોઈ પણ વ્યક્તિ
આ દાયરામાંથી બહાર નીકળી જાય છે. એટલે સરકાર એવું કહેશે અથવા તમે માહિતી માંગો તો અધિકારી એટલે જાહેર માહિતી અધિકારી એવું કહેશે કે આ ડીપીડીપી એક્ટ 2023 કલમ 44 મુજબ તમને આ મળવા પાત્ર નથી, કારણ કે આ પર્સન, તમે કોઈ અંગત વ્યક્તિની માહિતી માંગો છો, તમે કોઈ કંપનીના માહિતી માંગો છો, તમે કોઈ અધિકારીની માહિતી માંગો છો, તમે કોઈ રાજ્યના માહિતી માંગો છો, એટલે તમને મળવા પાત્ર નથી. જો કાયદાની અંદર આ સુધારો આવી ગયો એટલે સમજી લેવાનું, તમે પછી ફર્સ્ટ અપીલમાં જાઓ કે સેકન્ડ અપીલમાં જાઓ કે તમે હાઈકોર્ટ જાઓ કે સુપ્રીમ કોર્ટ જાઓ, તમને આ માહિતી મળવા પાત્ર નથી. અત્યાર સુધી આપણે કોન્સ્ટિટ્યુશન સૂચના અધિકાર આપણે આપેલું છે, આપણે જાણવાનું જે અધિકાર આપણે હતું, એટલા માટે ઇલેક્ટોરલ બોન્ડ સુધીના જે લડતો નાગરિકો કરીને સુપ્રીમ કોર્ટમાંથી ચુકાદા લાવ્યા છે અને એ ચુકાદાના આધારે સરકારને જાહેર કરવું પડ્યું અથવા બેંકને જાહેરાત કરવી પડી આ ઇલેક્ટોરલ બોન્ડની અંદર કોણ કોણ કયા કયા વ્યક્તિઓ કેટલા રૂપિયા કયા પોલિટિકલ પાર્ટીને આપ્યું છે. હવે આ તમામ વસ્તુઓ, ભ્રષ્ટાચાર સાથેનો તમામ વસ્તુઓ બંધ થઈ જવાનું છે. તમને ને મને કોઈ માહિતી મળવા પાત્ર નથી. એટલે આ માહિતી અધિકાર અધિનિયમ 2005 અને અત્યારે 2025 20 વર્ષ આપણે આ અધિનિયમને એક સામાન્ય નાગરિકના અસ્ત્ર તરીકે તમે વાપરાશે, હું પણ વાપરું છું. અને હવે પછી આ એક સપના રહી જશે. ભાઈ 2025 સુધી અમને જે માહિતી મળતું હતું, હવે આ માહિતીઓ કોઈ જગ્યાએ મળતી નથી, કારણ કે સરકાર હવે ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે, એને મદદ કરવા માટે, અધિકારીઓને છાવરવા માટે, એ લોકોને મદદ કરવા માટે આ કાયદો ડીપીડીપી એક્ટના અંતર્ગત બદલી નાખ્યું છે. અને આ કાયદો છે એનું અહીંયા મૃત્યુના ગંડી અત્યારે વાગી રહ્યા છે. મિત્રો, આ ફેક્ટ છે. માહિતી અધિકાર અધિનિયમમાં જે કંઈ માણસો, જે કંઈ નાગરિકો જો માહિતી માંગતા હોય, તમામ લોકોને ફરી આનો વિરોધ કરવાનો વારો આવી ગયો છે. ફરી તમારે પ્રધાનમંત્રીથી લઈને કાયદા મંત્રીથી લઈને પર્સનલ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટથી લઈને તમામ ડિપાર્ટમેન્ટમાં પત્ર લખવાનો મોકો છે. તમારો આ જે વિરોધ છે એ વિરોધ કાલે આ કાયદામાંથી, આ ડીપીડીપી એક્ટમાંથી જે 44માંથી સેક્શન 44માંથી આ જે માહિતી અધિકાર અધિનિયમ 81 જેનું જે ઉલ્લેખ કરેલું છે એ ઉલ્લેખ કાઢી નાખવા માટેનું મજબૂર કરશે સરકારને. અને સરકાર આ કાઢી નાખશે તો હાલમાં આપણે લડીને પણ જે માહિતી આપણે લાવી રહ્યા છે એ મળવાનું જે સંભાવના ચાલુ રહેશે. નહીતર જે દિવસથી રાજપત્રમાં અથવા ગેસેટેડમાં આ જો નિયમો એકવાર મંજૂર થઈને આ નિયમો એકવાર પ્રકાશિત થાય અને તે જ દિવસથી લઈને તમને આ તમામ માહિતીઓ મળવાનું બંધ થશે. જય હિન્દ, વંદે માતરમ. અને આ માહિતી વધુમાં વધુ લોકો, જાગૃત નાગરિક સુધી પહોંચાડજો. નમસ્કાર.